નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો 15મો પાઠ દાદાજીનો પત્ર. આ પાઠ એક સંકલિત પ્રકારનો પાઠ છે. પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખીશું. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્ન સામે આવેલા બોક્સમાં લખો. પહેલો, દાદાજીનો પત્ર એકમમાં કોના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે? તો એ છે દાદાજી દ્વારા. બીજો પ્રશ્ન, દાદાજીનો પત્ર એકમમાં દાદાજીનું નામ જણાવો. તો એ છે પ્રીતમભાઈ. ત્રીજો પ્રશ્ન, દાદાજીના જમાનામાં સંદેશાવ્યવહાર શેનાથી થતો હતો? તો પત્ર દ્વારા. ચોથો પ્રશ્ન, વિવેકે ફોનથી પપ્પા પાસે ક્યાં જવાની પરવાનગી માંગી? તો પ્રવાસમાં. પાંચમો પ્રશ્ન, કાકા કાલેલકર પ્રવાસને લગતું કયું પુસ્તક લખેલું? તો લખેલું હિમાલયનો પ્રવાસ. છઠ્ઠો પ્રશ્ન, દાદાજીએ પત્રમાં કયા તહેવારનો ઉલ્લેખ કર્યો છે? તો કર્યો છે નવરાત્રિનો. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. પેલું, પત્રની શરૂઆતમાં ખાલી જગ્યા સમાચાર પૂછવામાં આવે છે. તો કે સુકુશળ, સકુશળ. બીજું છે, દાદાજીએ પોતાના ખાલી જગ્યા વિવેકને પત્ર લખ્યો. તો કે પૌત્રને. ત્રીજી ખાલી જગ્યા, ફોનમાં બોલવાનો મહિમા છે તે પત્રમાં ખાલી જગ્યા કૌશલ્ય છે. તો કે લખવાનું કૌશલ્ય છે. ચોથું, પ્રવાસ અને પર્યટન આપણા ખાલી જગ્યામાં ઘણા જ મહત્વનું છે. કે જીવન ઘડતરમાં. પાંચમી ખાલી જગ્યા, આપણા દેશમાં તો ખાલી જગ્યા પરંપરા યુગ યુગ જૂની છે. તો કે તીર્થાટનની. છઠ્ઠી ખાલી જગ્યા અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે. તો કે ફિલ્મ. સાતમું, દાદા તો ખાલી જગ્યાની જેમ વાટ જોશે. તો કે વરસાદની. આઠમું, અભ્યાસમાં સમય કાઢીને જરૂરી ખાલી જગ્યા કરવી. તો કે વ્યાયામ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાન ખરા નિશાની ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, પ્રીતમભાઈ ધોળકિયા માનકુવાના રહેવાસી છે. તો વિધાન સાચું છે. બીજું, નિયમિત લખવાની લેખનનું કૌશલ્ય વિકસે. વિધાન સાચું છે. ત્રીજું, પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો. વિધાન સાચું છે. ચોથું, પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. વિધાન ખોટું છે. પાંચમું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. વિધાન સાચું છે. છઠ્ઠું, આપણાથી નાની વ્યક્તિને પત્ર લખતી વખતે આદરણીય સંબોધન કરી શકાય. વિધાન ખોટું છે. સાતમું, તંદુરસ્ત મનમાં તંદુરસ્ત શરીર વસે છે. વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો પ્રિય એટલે કે મિત્ર, પૂજ્ય એટલે કે પિતાજી, આદરણીય એટલે કે સ્વામી સચ્ચિદાનંદજી, ચિરંજીવી એટલે કે પૌત્ર વિરલ. પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, દાદાજીને કોની ગેરહાજરી સતત ચાલે છે? તો જવાબ છે દાદાજીના પૌત્રની ગેરહાજરી સતત ચાલે છે. બીજો પ્રશ્ન, વિવેક અભ્યાસ અર્થે ક્યાં ગયો છે ને કેમ? તો જવાબ છે વિવેક પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ અર્થે વડોદરા ગયો છે. ત્રીજો પ્રશ્ન, પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? તો જવાબ છે પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય એવું થશે કારણ કે દાદાજીને લાગ્યું કારણ કે મોબાઈલ અને ફોનના યુગમાં દાદાજીનો લખેલો પત્ર એને મળશે. ચોથો પ્રશ્ન, દાદાજીને વિવેકની કઈ વાત સારી લાગી? તો જવાબ છે વિવેક ફોન કરીને પ્રવાસ જવાની મંજૂરી એના પપ્પા પાસે માંગી. આ વાત દાદાજીને સારી લાગી. પાંચમો પ્રશ્ન, શાળામાંથી પ્રવાસ જવાનું હોય ત્યારે વાલીની સહમતિ કેમ લેતા હશે? તો જવાબ છે શાળાના વિદ્યાર્થીઓ સૌથી પહેલાં પોતાના માતા પિતાનું સંતાન છે, આથી તેમની સહમતિ જરૂરી હોવાથી પ્રવાસ જવાનું હોય ત્યારે વાલીની સહમતિ શાળા લેતી હોય છે. છઠ્ઠો પ્રશ્ન, પ્રવાસ દ્વારા શેનો પરિચય મળે છે? તો જવાબ છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ અને લોક સંસ્કૃતિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય મળે છે. સાતમો પ્રશ્ન, દેશાટન અને તીર્થાટન માટે કોણ નીકળ્યા? તો જવાબ છે આપણી યુગ જૂની પરંપરા પ્રમાણે ઋષિમુનિઓથી લઈને ગૃહસ્થો પણ દેશાટન અને તીર્થાટન માટે નીકળતા. પ્રશ્ન આઠમો, દાદાજીએ તેમના પૌત્રને કયા પુસ્તકો વાંચવા માટેની ભલામણ કરી? તો જવાબ છે દાદાજીએ પોતાના પૌત્રને કાકા કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને સુંદરમનું દક્ષિણાયન પુસ્તક વાંચવાની ભલામણ કરી. નવમો પ્રશ્ન, સુંદરમે પ્રવાસને લગતું કયું પુસ્તક લખ્યું છે? જો સુંદરમે પ્રવાસને લગતું દક્ષિણાયન નામનું પુસ્તક લખેલું છે. દસમો પ્રશ્ન, વિવેક કેવો નિરાશ થયો હતો? તો જવાબ છે વિવેક ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવવાથી કારણે થોડોક નિરાશ થયો હતો. પ્રશ્ન નંબર 11, કયા વૈજ્ઞાનિકના શિક્ષણ સંદર્ભમાં એનાથી ઘણા નિરાશ હતા?
તો વિશ્વવિખ્યાત આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષણ સંદર્ભે એનાથી ઘણા નિરાશ હતા. 12મો પ્રશ્ન, દાદાજી વિવેકને સ્વામી વિવેકાનંદની કઈ સૂક્તિ યાદ કરાવે છે? તો જવાબ છે, દાદાજી વિવેકને સ્વામી વિવેકાનંદની આ સૂક્તિ યાદ કરે છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. તો નીચેના એક આપેલા શબ્દનો અર્થ વાંચો, ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. તો સુવાસ એટલે સુરભી, તો કે ફૂલની સુવાસથી આખો બાગ મધમધતો હતો. તાજા ગુલાબની સુરભીથી આખો હોલ મહેકતો હતો. પછી રૂવાટૂન એટલે કે રોમ અને પુલક. હવે દિવાળીબીનનું ગીત સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. ઐશ્વર્યા મજમુનદારનું મારું નામ મોહી ગીત શરીરના રોમને તાજગી વધે છે. રચના એટલે કે ગોઠવણ અથવા વ્યવસ્થા. તો કુદરતની બધી રચના સુંદર ને ઉત્તમ છે. દાડમના દાણાની ગોઠવણ ઈશ્વર જેવી કોઈ ન કરી શકે. આશ્ચર્ય એટલે કે નવાઈ. તો આજના મોબાઈલ યુગમાં પત્ર આવે તો આશ્ચર્ય મૂકી દે. જ્યારે મારા દાદાને ફિલ્મો જોવા એ નવાઈ ઉપજાવી વાત છે. પ્રવાસ એટલે મુસાફરી અથવા પર્યટન. પ્રવાસથી જીવનના જે અનુભવો મળે છે, બરાબર. અને ઋષિમુનિઓથી લઈને ગૃહસ્થો પણ મુસાફરી માટે નીકળતા. બીજો પ્રશ્ન છે, આપેલ ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો. માનવ એટલે કે માનવતા થશેનું. તો માનવ એક સામાજિક પ્રાણી છે. વ્યક્તિમાં રહેલ માનવતાને અન્ય પ્રાણીની સરખામણીમાં અલગ પાડે છે. સજ્જનનું સજ્જનતા. તો સજ્જન વ્યક્તિ સૌનું ભલું કરે છે, સૌનું ભલું ઈચ્છવું એ સજ્જનતા છે. ત્યારબાદ છે દરિદ્રનું દરિદ્રતા. તો દરિદ્ર વ્યક્તિની મદદ કરવી જોઈએ. વ્યક્તિની દરિદ્રતા દૂર કરવા સૌએ સહકાર આપવો જોઈએ. સુંદરનું સુંદરતા. તો વાહ, કેટલું સુંદર ફૂલ છે. અને સુંદરતા માટે શું સુંદરતા છે આ ફૂલોની. ઉદારનું ઉદારતા. તો પ્રવાસ વ્યક્તિને દિલથી ઉદાર બનાવે, જ્યારે પ્રવાસથી વ્યક્તિમાં ઉદારતાનો ગુણ ખીલે છે. ત્રીજો પ્રશ્ન છે, હિમાની સેફાલી ગામ વિશે માહિતી જોઈએ છે. નીચે મુજબનો પ્રશ્ન પૂછે છે અને થોડાક ઉત્તરો એનો પ્રશ્ન ઉમેરવાના. તો 5 પ્રશ્ન થયા. છઠ્ઠો પ્રશ્ન એમ છે કે તમારા ગામમાં પુસ્તકાલય છે. 7મો પ્રશ્ન, તમારા ગામમાં શાળા કયા ધોરણ સુધી છે. 8મો, તમારા ગામમાં કોલેજ છે. 9મો, તમારા ગામમાં લોક કલ્યાણના કાર્યો થાય છે. આવા પ્રશ્ન પૂછ્યા. ચોથો પ્રશ્ન, શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો. તો આપણે પહેલો બનશે વાક્ય, દાદાજીએ પોતાના પુત્રને પત્ર લખ્યો. બીજું બનશે, ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. ત્રીજું બનશે, આજે પત્રનું સ્થાન ઈમેલ લીધું છે. ચોથું બનશે, ફોનમાં બોલવાનો મહિમા છે. 5મું, બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે. 5મો પ્રશ્ન છે, યોગ્ય વિરામચિહ્નો મૂકી અને નીચેના વાક્યો ફરીથી લખો. તો પહેલું વાક્ય બનશે, અરે બેટા, તમને થશે કે દાદા તો રિટાયર થયા તોય ભણવાનું છોડતા નથી, ખરું ને? ત્યારબાદ નેક્સ્ટ બીજું છે કે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ અને લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. ત્રીજું બનશે, એક તો કાકા સાહેબ કલાકારનું હિમાલયનો પ્રવાસ અને બીજું પુસ્તક સુંદરમ દક્ષિણાયન છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના વાક્યો વાંચીને નામના બદલે વપરાતા તેના પદ એટલે કે સર્વનામ સુધીને લખો. તો પહેલામાં આવશે કોઈક, બીજામાં આવશે જ્યાં ત્યાં, ત્રીજામાં એમણે ને પોતે, ચોથામાં આવશે મેં ને જાતે, પાંચમાં આવશે થોડુંક, છઠ્ઠામાં આવશે જ્યારે ત્યારે, સાતમાં આવશે કોઈક અથવા આ, આઠમાં આવશે જેને અથવા ખુદનો અથવા તેને, નવમાં આવશે તમે, પડે અને આ. સાતમું છે, આપેલા વાક્યમાંથી સર્વનામ શોધીને પ્રકાર લખો. તો પહેલામાં સર્વનામ છે જ્યાં ને ત્યાં, એ સાપેક્ષ પ્રકાર છે. બીજામાં આવશે તેમણે, જે સંબંધવાચક છે. ત્રીજામાં છે અમુક ને તમુક એટલે એ સાપેક્ષ છે. ચોથામાં છે થોડાક, એ અનિશ્ચિત પ્રકારનું છે. આશ્ચર્ય એટલે પાંચમું છે ક્યારેક, એ પ્રશ્નવાચક છે. છઠ્ઠામાં જાતે છે, એ સ્વવાચક છે. સાતમામાં તે છે પુરુષવાચક. આઠમામાં પેલું દર્શકવાચક. નવમામાં એનું પુરુષવાચક. દસમાં છે એમના પુરુષવાચક. 11માં છે તે પુરુષવાચક. 12માં છે જેમનું અને તેમનું, એ સાપેક્ષ છે.
8મો પ્રશ્ન, નીચે આપેલા વાક્યને નિષેધ અથવા નકારાત્મક વાક્યમાં ફેરવો. તો પહેલું વાક્ય થશે એનો નકારાત્મક કે તે નાટકમાં ભાગ નહીં લે. બીજું બનશે મોહન દાદા ઉદાર દિલના ન હતા. ત્યારબાદ ત્રીજું બનશે પલ્લવીબેન ગુજરાતી ભણાવતા નથી. ચોથું બનશે મેઘના ચિત્ર દોરતી નથી. પાંચમું બનશે વિશાલ સાયકલ લઈને ગયો નથી. છઠ્ઠું થશે પરેશના પિતા સૈનિક નથી. સાતમું થશે દાદાજીએ ફિલ્મ ન જોઈ. આઠમું થશે મીતા શાળાએ સમયસર આવતી નથી. 9મો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ઉજ્જવળનું ઉજળું, મહિમાનું પ્રતાપ, પ્રવાસનું મુસાફરી, તીર્થાટનનું તીર્થયાત્રા, આશ્ચર્યનું નવાઈ, તડામાર એટલે ધમધોકા, તંદુરસ્ત એટલે સ્વસ્થ, પ્રવીણ એટલે નિપુણ, મંજૂરી એટલે પરવાનગી, નિરાશા એટલે હતાશ, આશીષ એટલે આશીર્વાદ, સંકલ્પના એટલે અવધારણા. 10મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દો લખો. હાજરીની ગેરહાજરી, વાજબીનું ગેરવાજબી, ગેરલાભનું લાભ, જવાબદારનું બેજવાબદાર, અનુકૂળતાનું પ્રતિકૂળતા, પરિચયનું અપરિચય, દેશનું વિદેશ, શક્યનું અશક્ય, સબળનું નિર્બળ, નિરાશાનું આશા, તંદુરસ્તનું બીમાર, સ્મરણનું વિસ્મરણ. પ્રશ્ન 11, નીચેના શબ્દ જોડણીઓ સુધારીને લખવાની. તો પહેલી જોડણી છે પ્રફુલ્લિત, આ રીતે. પછી રિટાયર્ડ, અનુકૂળતા, સંસ્કૃતિ, પરિચિત, અભિવ્યક્તિ, પરિસ્થિતિ, તંદુરસ્ત અને સુક્તિ. 12મો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે પહેલામાં આશીષ, પછી આશ્ચર્ય, ઉજ્જવળ, કુશળ, કૌશલ્ય અને શિક્ષક. બીજામાં સૌથી પહેલાં આવશે પરિચય, પછી પરિણામ, પરિચિત, પર્યટન, પ્રફુલ્લિત ને પ્રવાસ. પ્રશ્ન 13મો, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સામાન્ય રીતે નાનો પ્રવાસ એને પર્યટન કહેવાય. લોકોની સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ. વિશ્વમાં જાણીતું, વિશ્વવિખ્યાત. જિંદગીનું વૃત્તાંત એટલે કે જીવન ચરિત્ર. નવરાત્રિનો સમૂહ, નવરાત્રિ. સંસ્કૃતિને લગતું, સાંસ્કૃતિક. જુદા જુદા દેશમાં ફરવું, દેશાટન. ઉત્તમ ઉક્તિ કે કથન, સૂક્તિ. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, પરંપરા. 14મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, અવગત થવું એટલે કે જાણકાર બનવું. વાક્ય, શિક્ષકે વિદ્યાર્થીઓને ગણતરીની પાયાની બાબતથી અવગત કરાવ્યા. બીજું, પ્રવીણ હોવું એટલે કે નિપુણ હોવું. બધા કંઈક દરેક વિષયમાં પ્રવીણ હોય એવું હોતું નથી. ત્રીજું, ઉદાર દિલના હોવું એટલે મોટા મનમાં કે દયાળુ હોવું. મહેશભાઈ ખૂબ જ ઉદાર દિલના છે. તેઓ કોઈપણ વ્યક્તિને મદદ કરવામાં પાછા પડતા નથી. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પછીનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.